હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે પૂરા વિશ્વમાં સ્વામિનારાયણનો નાદ ગુંજી રહ્યો છે। ભારતથી લઈને અમેરિકા અને હિન્દુ દેશથી લઈને મુસ્લિમ દેશમાં પણ સ્વામિનારાયણનો ડંકો વાગી રહ્યો છે। ત્યારે આજે પણ અમે તમારી માટે એક ઐતિહાસિક સમાચાર લઈને આવ્યા છીએ। FA એટલે કે ધ ફૂટબોલ એસોસિએશન અને લંડનના BAPS નિસ્ડન ટેમ્પલ દ્વારા તારીખ 14 નવેમ્બર 2024ના દિવસે સંયુક્ત રીતે આયોજિત ધ હોમ ઓફ ઇંગ્લિશ ફૂટબોલ ખાતે એટલે વેમ્બલી સ્ટેડિયમ માં યોજાયેલો તે સૌપ્રથમ દિવાળી તહેવાર હતો। આ પહેલા ક્યારે આ સ્ટેડિયમમાં હિન્દુ તહેવારની ઉજવણી નથી થઈ, તેથી આ ઉત્સવ હિન્દુ, શીખ અને જૈન સમુદાયો માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ હતું। આ સાંજે પ્રેરણાદાયી ફૂટબોલ વાર્તાલાપ અને રમતના વ્યાવસાયિક ખેલાડીઓ અને કોચનો સમાવેશ કરતી ઇન્ટરેક્ટિવ પેનલનો સમાવેશ થાય છે, જેમાં જ્હોન બાર્નેસ MBEનો સમાવેશ થાય છે, જેઓ ઇંગ્લેન્ડના અત્યાર સુધીના શ્રેષ્ઠ ફૂટબોલરોમાંના એક ગણાય છે। પ્રસ્તુતિઓએ રમતગમત અને શારીરિક સુખાકારીમાં વધુ સમુદાયની સંડોવણીને પ્રોત્સાહિત કરવા માટે સેવા આપી હતી। જ્હોન બાર્ન્સે કહ્યું, "It's great that Nisdન Temple is supporting this event at the home of football. I know this area well and used to play at Vale Farm and in Harlesden, Willesden and Nisdન." મંદિરના યુવાનોએ પીચ બાજુ પર નૃત્ય અને આરતી સમારોહના સાંસ્કૃતિક પ્રદર્શનો મૂક્યા હતા। ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ મહિલા ફૂટબોલર અનિતા અસંતે, જેઓ 71 આંતરરાષ્ટ્રીય કેપ્સ ધરાવે છે અને હવે બ્રિસ્ટોલ સિટીમાં પ્રથમ ટીમ કોચ છે, જેમણે જણાવ્યું હતું કે, "This engagement has helped increase girls' participation in the game, especially girls from the Asian community, as football is supposed to be diverse and inclusive." સ્ટેડિયમનો ઉપયોગ ધ ફૂટબોલ એસોસિએશનના ફેઇથ એન્ડ ફૂટબોલ કાર્યક્રમના પ્રોત્સાહન તરીકે થયો હતો। ધ ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ ડેબી હેવિટે MBEએ એથેન્સથી વ્યક્તિગત વિડિયો સંદેશ મોકલ્યો હતો, જે ઇંગ્લેન્ડની પુરુષોની સિનિયર ટીમ સાથે ફરજ પર હતા, જે ગ્રીસમાં રમી રહ્યા હતા। તેમણે શેર કર્યું કે, "મારા તરફથી ખૂબ ખૂબ આભાર, અમારા બધા વતી, ધ FA, નિસ્ડન ટેમ્પલ, વેમ્બલીમાં અમારા પડોશીઓ, જેઓ આજની રાતની દિવાળીની ઉજવણીમાં મુખ્ય ભાગીદારો છે। હું તમારા પ્રતિષ્ઠિત મંદિરની મારી પોતાની મુલાકાતને પ્રેમથી યાદ કરું છું। હું ક્યારેય ભૂલીશ નહીં કે તમે મને કેવો આવકાર આપ્યો અને મારી મુલાકાત પછી મેં અનુભવેલી એકતા અને આશાની મજબૂત ભાવના। હું આશા રાખું છું કે આજે રાત્રે વેમ્બલી સ્ટેડિયમમાં અમારી સાથે દિવાળીની ઉજવણી કર્યા પછી તમે બધા એક સમાનતાનો અનુભવ કરશો." હિન્દુ સમુદાયના આધ્યાત્મિક નેતા, પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજે સંવાદિતાના સમાજને વિસ્તૃત કરવા ના મહત્વ પર ભાર મૂક્યો હતો। વેમ્બલીએ ફૂટબોલ દ્વારા તે સંવાદિતાનું પ્રતિનિધિત્વ કર્યું, એક રાષ્ટ્રીય રમત, જે વિવિધ સમુદાયોને એકસાથે લાવી શકે છે। અને આવી જ દિવાળી સેલિબ્રેશનની ઐતિહાસિક ઘટના અમેરિકામાં બની હતી। USA અને UAEની સૌથી પાવરફુલ મુસ્લિમ મહિલા જે એક નેતા છે જેમણે BAPSના દિવાળી કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ વિડિયો ખરેખર જોવા જેવો છે, જેની લિંક ઉપર આઈ બટન અને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। તો હરિભક્તો, આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય અને મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર અને જય સ્વામિનારાયણ।